રોકાણકારના 1.79 કરોડ પડાવી લેવાના કેસમાં બોગસ ફર્મના નામે બેંક એકાઉન્ટ ખોલાવનાર સાયબર સેલના હાથે ઝડપાયો. બોગસ ફર્મના નામે એકાઉન્ટ ખોલીને વડોદરાના ઇન્વેસ્ટર પાસેથી 1.79 કરોડ પડાવી લેનાર ગેંગ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટના હોલ્ડરને વડોદરા સાયબર સેલે ખેડાથી ઝડપી લીધો છે. ગોત્રી વિસ્તારની નવધા રેસિડેન્સીમાં રહેતા ખાનગી કંપનીના મેનેજર ઘનશ્યામ માત્રોજાને લોભામણી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં ફસાવી ઠગોએ જુદા જુદા બેંક ખાતામાં કુલ 1.81 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. વિશ્વાસ ઊભો કરવા માટે ઠગોએ તેમને રૂપિયા 2.22 લાખ પાછા પણ મોકલ્યા હતા. આ કેસમાં સાયબર સેલના પીઆઈ જે.ડી. પરમાર અને તેમની ટીમે બોગસ ફર્મના નામે ખોલાયેલા બેંક એકાઉન્ટના હોલ્ડર મયુર કાળુભાઈ રબારી માતર ખેડાને ઝડપી પાડ્યો છે. પોલીસે જણાવ્યું છે કે આ એકાઉન્ટ સંબંધિત દેશના અલગ અલગ રાજ્યોમાંથી લગભગ 26 જેટલી ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે.